આ જેટલી ધુમ્મસ છે ને વાત જવા દો, કાંઈ દેખાતું જ નથી આગળ. આ ટ્રક રહ્યો એની આગળ જોવા નકરું ધોળું ધોળું જ દેખાય. ધુમ્મસ જ એટલી છે ને આમ જો થોડાક લગીનો તે નજારો વિઝિબલ થાય છે, પછી આગળ કોણ છે હું કાંઈ ખબર નથી પડતી. અને અત્યારમાં આપણે નીકળી ગયા છે, વાગી ગયા છે 8, કેમ કે આજ વહેલા નીકળવાનું હતું. કાંઈ કારીગર મજૂરો લેવા જવાનું છે અને ઓફિસે થોડું ખાસ કામ છે. એટલે જો આગળ છે ને ઓલા પણ રિક્ષા જાય છે, આમાં દેખાય છે તમને? મને આશી દેખાય છે. એટલે આજ ગાડી ધીમે આવી પડશે. જો આમાં ટ્રેક્ટર જાય છે. એટલું ધુમ્મસ છે. તો આપણે અત્યારે આ શુગર રોડમાંથી નીકળી ગયા છે અને આજ મજૂર છે નહીં, એટલે એક મજૂરને બોલાવ ગામથી લેવાનો છે અને એકાદો આમથી લઈને આવશે અને હાર્દિકભાઈને કામે લગાડવાના છે. અને બોલાવ પગી ગયા છે, એટલે બોલાવ હું આપણે શુગર રોડમાં પગી ગયા છે અને આમ તો ધુમ્મસ હોય છે. આગળ કાંઈ દેખાતું નથી અને તડકો નીકળ્યો છે. તો આણી પણ સાઈડે જો કાંઈ દેખાતું હોય અને હેડલાઇટ ચાલુ રાખીને આપણે નીકળી ગયા છે, કેમ કે કોઈ સામે આવતું હોય એને ખબર પડે કે ગાડી આવે છે. તો આગળ એમ તો ઝીણી ઝીણી હેડલાઇટ દેખાય, 2 દેખાય છે. એટલે એ માણસો તો આપણે સવારે જે ધુમ્મસ વાળા રસ્તે થઈને હાલ્યા હતા, ત્યાંથી આપણે બોલાવી ગયા હતા અને બોલાવથી એક મજૂરને લાવવાનો હતો. એમાં એવું છે કે મજૂર તો સવારમાં તમે ન જાઓ વહેલા, તો અમારો દીકરો કંઈક દારૂ પીવા બે જાય પછી તમને મળે નહીં. એટલે એને સવારમાં વહેલા હું લેવા ગયો હતો, એને લઈને આવ્યો ફેક્ટરી અને ફેક્ટરી એને ઉતારી અને એને કામે લગાવી દીધો અને બીજો એક મજૂર કરતો હતો. પછી અમે લેવા ગયા, હું અને અમારો ડ્રાઈવર બી. આપણે ત્યાંથી એક મજૂર લાવ્યા અને ગાડી ચેક કરી અને પછી ગોપાલભાઈ આજે આવ્યા નહોતા. એને બિચારાને છોકરીનો છોકરો છે એવડો એ કંઈક બીમાર પડી ગયો હતો. હજી હમણાં જન્મ થયો છે, લગભગ 1.5 મહિનો જેવું થયું છે જન્મ થયો. એવડો એ છોકરો બીમાર હતો એટલે એ અડધા રસ્તેથી પાછા આવી ગયા હતા અને એ કાંઈ આવ્યા નહોતા આજ. તો એનો ફોન આવ્યો કે તું સાયણનું લિસ્ટ લઈને વહી આજ આપણે સાયણનો રૂટ કમ્પ્લીટ કરી લેવી અને કાલ વહી જશું કોસંબા અને કિમતરકેશ્વર. એટલે આપણો આખો રૂટ કમ્પ્લીટ થઈ જાય અને આ અઠવાડિયું હસવાઈ જાય એમ. તો કાંઈ નહીં, તો અત્યારે હું ઓફિસેથી નીકળી ગયો છું આ કુરસદ વાળા રોડ ઉપર અને હવે સાયણ જઈને મળી ગયું.